મહેસાણા પાસે ઉચરપી નજીક ખેતરમાં એક નાનું પ્લેન ક્રેશ થઈ ગયું હતું। ટ્રેનિંગ આપવા વપરાતું આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું। ઈજાગ્રસ્ત મહિલા ટ્રેની પાયલટ સારવાર લઈ રહ્યા છે। પ્રાઇવેટ કંપની આપતી હતી પાયલટને ટ્રેનિંગ। પોલીસ કાફલો અને તંત્રમાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ કેસમાં તપાસ શરૂ કરાઈ છે। મહેસાણાથી જે ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે એનું પ્લેન ક્રેશ થયું છે, તો અમે તાત્કાલિક સ્થળ ઉપર આવ્યા અને ત્યાં ગામના જે બાજુમાં આવેલ મંદિરમાં જે દર્શનાર્થી બાળકો આવેલા હતા એ લોકોએ એક ફિમેલ પાયલટ હતા એ બેને ત્યાંથી નીકાળ્યા અને તંત્રને જાણ કરીને અમોએ તંત્રને જાણ કરી તો બધા આપણા સ્ટાફમાંથી આવી ગયેલા। સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી। મહેસાણામાં પાયલોટને ટ્રેનિંગ અપાતી એક એવિએશન કંપનીનું પ્લેન 4 સીટર પ્લેન ક્રેશ થયું છે। મારી પાસે જોઈ શકો છો આ દ્રશ્યો મહેસાણા ઉચરપી પાસેના ખેતરમાં આ જે 4 સીટર પ્લેન છે એ ક્રેશ થયું છે। અહીંયા ઘણા સમયથી ઘણા વર્ષોથી બ્લુ રે એવિએશન નામની કંપની પાયલટ અને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે। વિમાન ઉડાડવાની 200 કલાકની ટ્રેનિંગ આપવામાં આવે છે। અહીંયા તાલુકા પોલીસ સહિત નિવાસી નાયબ કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। સમગ્ર બાબતે વિગતો મેળવી રહ્યા છે। પ્રાથમિક વિગતો મુજબ જે પાયલટ હતી જે વિદ્યાર્થીની એને ઈજા પહોંચતા એને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। તો જે પ્રાથમિક વિગતો મળી છે એમાં યાંત્રિક ખામીને કારણે આ જે પ્લેન છે અચાનક ખેતરમાં ઇમરજન્સીમાં ક્રેશ થઈ ગયું હોય તે સ્થિતિ જણાઈ રહી છે। કયા કારણથી શું યાંત્રિક ખામી હતી તે હાલમાં કંઈ જાણવા મળ્યું નથી, પરંતુ કોઈ મોટી દુર્ઘટના ન ઘટે અને તેના માટે તંત્ર જે એવિએશન કંપનીનું તંત્ર છે અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી મહેસાણા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। અને હવે સમાચાર